આજે 22 ફેબ્રુઆરીએ ધ્વજારોહણ સાથે ભવનાથ તળેટીમાં શિવરાત્રી મેળાનો પ્રારંભ। આજથી જ શિવરાત્રીના 5 દિવસના મેળામાં માનો મેરામણ ઉમટી પડશે। જૂનાગઢ વનતંત્ર અને પ્રશાસન તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે। સાધુ સંતોના જુદા જુદા અખાડાઓમાં તેમજ સેવાકીય સંસ્થાઓ ઉતારા મંડળ દ્વારા તમામ અન્નક્ષેત્રમાં આજથી જ હરિહરનો નાદ સંભળાઈ રહ્યો છે। દેશ વિદેશથી આવતા તમામ શિવ ભક્તોને સંપૂર્ણપણે સગવડ મળી રહે તે માટે તંત્રની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે। સમગ્ર મેળાના 5 ઝોનમાં 2500થી પણ વધારે પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે। ભવનાથ ક્ષેત્રમાં 51 સીસીટીવી કેમેરા મારફતે સમગ્ર મેળા ઉપર પોલીસ બાદ નજર રાખશે। સાધુ સંતોની જૂની પરંપરા મુજબ ઉતારા મંડળ અને અન્નક્ષેત્રો દ્વારા ભગવાન ભોળિયાનાથની પવિત્ર જળનો જળાભિષેક કરી અને મેળાનો પ્રારંભ કરાવશે। શિવરાત્રીના મેળામાં બહારથી આવતા શિવભક્તો ગિરનારી ખીચડી આરોગવાનો લાભ લેશે। જૂનાગઢ સિટીથી ભવનાથ મેળામાં જવા માટે જૂનાગઢ ડેપો દ્વારા 70 મિની એસટી બસો દોડશે। સમગ્ર ભવનાથ ક્ષેત્રમાં વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓ પર નજર રાખવા અલગ અલગ સ્થળે ટીમો તૈનાત કરવામાં આવી છે, જેમાં ગિરનાર ક્ષેત્રનું ભવનાથ એ સાધુ સંતોનું પિયર ગણાય છે, જે અલગ અલગ અખાડાઓના સંતો મહંતો નાગા સાધુ તપસ્વીઓના દર્શન કરી સંસારીઓના જીવનની આદિ વ્યાધિ અને ઉપાધિમાં ક્યાંક ને ક્યાંક સુગમ રસ્તાની ચાવી મળી જતી હોય છે। જલાજી ઠાકોર, ધી મિરર ન્યૂઝ, ભવનાથ, જૂનાગઢ। મહાશિવરાત્રીને લઈને જૂનાગઢ શિવ ભક્તો ઉમટી પડ્યા। વહેલી સવારથી જ શિવ ભક્તોનું આગમન જૂનાગઢ ભવનાથ તળેટીમાં આજથી મહાશિવરાત્રીનો પ્રારંભ। ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમથી યોજાતા મેળામાં દેશ વિદેશમાંથી લાખો ભાવિકો ઉમટ્યા। ભાવિકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે તમામ જગ્યા પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત, પોલીસ બોડી વોર્ન કેમેરા, વોકી ટોકી, વાયરલેસ સેટ જેવા આધુનિક સાધનોનો ઉપયોગ કરી અને મેળા અને ભવનાથ આવેલા યાત્રિકોની સુરક્ષા માટે કામગીરી કરશે। જી નમસ્કાર દર્શક મિત્રો, આજથી શિવરાત્રીના મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે ભવનાથ ક્ષેત્રની અંદર અલગ અલગ અખાડાના સાધુ સંતો આવીને આપ વિડીયોમાં જોઈ શકો, જ્યાં સાધુ સંતો ધૂણી રખાવી દીધી છે અને આજથી શિવરાત્રી મેળાનો પ્રારંભ થવાની સાથે સાથે ભવનાથ મંદિરના મહંતશ્રી તેમજ ગુજરાતભરના જુદા જુદા અખાડાઓમાંથી આવતા સાધુ સંતોના સાનિધ્યમાં આજે ધ્વજારોહણ બાદ મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે। શિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીનો આખરી ઓપ અપાઈ રહ્યો છે, ત્યારે જૂનાગઢ વનતંત્ર, જૂનાગઢના ત્રણેય પાંખના વડાઓ દિવસ અને રાત સખત મહેનત બાદ અહીંયા શિવરાત્રીના મેળામાં પધારતા તમામ ગુજરાતભરમાંથી આવતા શિવ ભક્તોને પૂરેપૂરી અહીંયા સગવડ મળી રહે એ રીતની વ્યવસ્થા પણ થઈ ચૂકી છે। શિવરાત્રીના મેળાને સંપૂર્ણપણે પ્લાસ્ટિક મુક્ત કરવા માટે થઈ અને સાધુ સંતો, અખાડા મંડળ, ઉતારા મંડળ અને જૂનાગઢ ક્ષેત્રના ત્રણેય પાંખના વડાઓ અને કમિશનર, કલેક્ટર સાહેબ અને એસડીએમ સાહેબે જે આ વખતે જે બીડું ઝડપ્યું છે કે ગિરનારને સંપૂર્ણપણે પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે બહારથી આવતા તમામ યાત્રિકોને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે ભવનાથ ક્ષેત્રની અંદર બને ત્યાં સુધી કચરો કોઈ જગ્યાએ ફેંકો નહીં, પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુ લાવવી નહીં અને બને ત્યાં સુધી ભવનાથને આ ક્ષેત્રને સંપૂર્ણપણે સ્વચ્છ રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે। નમસ્કાર દર્શક મિત્રો, આપને ચોક્કસથી જણાવી દઉં કે ભવનાથમાં શિવરાત્રીના મેળાને આજથી પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે આજુબાજુના કે અલગ અલગ વિસ્તાર કે ગુજરાતને પણ ગુજરાત બહારથી જે આંતરરાજ્યમાંથી આવતા અલગ અલગ શિવ ભક્તો આજે ભવનાથની અંદર એન્ટર થઈ ચૂક્યા છે, ત્યારે આપણી સાથે એક વ્યક્તિ જોડાયેલા છે। ક્યાંથી આવે છે એમની જરા આપણે મુલાકાત લઈ લઈએ। જી સાહેબ, આપ ક્યાંથી આવો છો? જી, સુરતથી આવો છો। તો ભવનાથમાં તમે કેટલા વર્ષોથી આવો છો શિવરાત્રીના મેળામાં? જ્યારે અમારા દાદાનો હુકમ થાય ત્યારે અમે અહીંયા પધારીએ છીએ અને શિવરાત્રીના મેળાની અંદર લાભ લઈએ છીએ। ભવનાથ મહાદેવના દર્શન કરીએ છીએ, ગુરુદાસ ગિરનારીના દર્શન કરીએ છીએ, અંબામાના દર્શન કરીએ છીએ। ગિરનાર પવિત્ર ભૂમિ, આ સનાતન ધર્મ અને અત્યારે આપણે જે શિવરાત્રીનો આજે માહોલ છે એ તો અદ્ભુત છે। આપણા ભારતના સનાતન ધર્મની આપણે ધોધ છે અને આજે આ તમે જોઈ શકો છો, આજે મેળાનો પ્રથમ દિવસ છે, પ્રથમ દિવસથી જ આટલી ભીડ છે અને 26 તારીખે મહાદેવીય સંતોની જ્યારે રવેડી નીકળશે ત્યારે અદ્ભુત અલૌકિક દ્રશ્ય છે અને આ સંતોના મહાન સંતોના દર્શન કરી અને આપણે જનમાનસ અને જન લોકો આપણે ધન્યતા અનુભવીએ એવી આ શિવરાત્રીનો મેળો છે, અદ્ભુત મેળો છે। ભજન, ભોજન અને કીર્તનનો ત્રિવેણી સંગમ છે। જી નમસ્કાર દર્શક મિત્રો, આપને ચોક્કસથી જણાવી દઉં કે સુરતથી જે ભાઈઓ આવ્યા છે ભવનાથમાં શિવરાત્રીના મેળામાં એ પોતાના સાંસારિક જીવનની સાથે સાથે અહીંયા આનંદ અખંડ જે શાંતિનો અનુભવ કરી રહ્યા છે
એવું આપ એમને આગળ સાંભળ્યું. અમારી ચેનલ સાથે જોડાવા બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. જી 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 જી. પાન લેવા લઈ રહી કિનારે લેજો. આકાશથી ઉતારી ગંગ જટામાં સમાવે ભવનાથના મેળામાં આજથી ધ્વજારોહણ બાદ શિવરાત્રીના મેળાનો પ્રારંભ થઈ રહ્યો ત્યારે સ્વયંભૂ જ્યાં શિવ પ્રગટ થયેલા છે એ બાદ વિડીયોમાં
દ્રશ્યમાન થાય છે. આપ જરા જોઈ શકો છો કે અહીંયા સ્વયંભૂ શિવલિંગ આવેલું છે, જેને ભવ્યહર ભગવાનના આ મેળાની અંદર સૌ બહારથી આવતા શિવ ભક્તો અનેરો આનંદ અને ઉત્સાહથી શિવરાત્રીનો મેળો માણી રહ્યા છે. लिखा जय गिरनारी महाकाल लिखा महादेव लिखा बेटा हेलो जय गिरनारी लिखा जय गिरनारी નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.